ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં? તો આજે છે ને મિત્રો ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના વિડીયોની અંદર. મિત્રો આજનો વિડીયો આપણે પશુપાલન ભાઈઓ માટે ખાસ કરીને મિત્રો ફ્રીમાં જ્યારે કોઈ પણ પશુને મિત્રો દૂધ વધારવા માટેના આપણે ઘણા એવા નુસ્ખા બતાવેલા છે મિત્રો. તો આજે જે મિત્રો ટોપિક એ છે કે જે કોઈ પણ મિત્રો ગાય ભેંસ હોય જે વૈયાઈ ગયા પછી 3-4 મહિના પછી જે મિત્રો દૂધ ઘટાડી દેતું હોય તો એને લગતા પણ આપણે ઘણા ટોપિક મૂકેલા છે, પણ ફરીથી એક સરસ મજાનો એક દેશી ઉપાય છે જે આપણા પશુપાલન માટે જોરદાર રિઝલ્ટ મળશે અને જોરદાર મિત્રો ફાયદો થશે. એ જે ઉપયોગ છે મિત્રો તમારે કોઈ પણ ગાય ભેંસ હોય મિત્રો એની ઉપર કરવાનું હોય છે. જે માલ આપણું દૂધ ઘટાડી દેતું હોય એની માથે કરવાનું હોય છે, બરાબર. જે કોઈ પણ ગાય ભેંસની દૂધની કેપેસિટી મિનિમમ 5-10 લીટરની કેપેસિટી ધરાવતું હોય અને જો એમાં દૂધ આપણું ઓછું કરતું હોય તો આ નુસ્ખો તમે અજમાવશો તો અવશ્ય મિત્રો આપણા પશુને 100% રિઝલ્ટ મળશે. તો એટલે માટે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને ચેનલની અંદર નવા હોય મિત્રો તો નીલું ફાર્મિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રાખજો, બરાબર. બધાને જય માતાજી. કારણ કે આપણે ઘણા ટાઈમથી પશુપાલનની સાથે જોડાયેલા છીએ તો મિત્રો તમારો સાથ અને સહકાર સર્વગુરુ આપતા રહેજો, જેનાથી આપણને વિડીયો બનાવવાની પણ મજા આવશે અને તમને પણ માહિતી નોલેજબલ મળશે. તો હાલો મિત્રો જલ્દી કરી દઈશું કે આપણે એક સરસ મજાના વિડીયોની શરૂઆત કે જ્યારે કોઈ પણ મિત્રો ગાય ભેંસ હોય એને દૂધ ઘટી જાય. હવે ઘણા કારણોસર મિત્રો આપણે દૂધ ઘટી જતું હોય છે, કારણ કે કૃમિનાશકના ડોઝ 3 મિનિટ દેવાનો હોય છે તો એ ડોઝ પૂરો ન આવે તોય પણ આપણા પશુને મિત્રો નબળાઈ વર્તાતી. તો હું 4-5 વસ્તુ તમને કહું, જો તમે રેગ્યુલરી આપણા પશુ ઉપર ટ્રાય કરશો તો કોઈ પણ ગાય ભેંસ મિત્રો જો દૂધ ઘટી જતું હોય તો એને 100% દૂધની અંદર રિઝલ્ટ મળશે અને સારામાં સારો ફાયદો થશે. તો પહેલો મિત્રો તમારે 200 ગ્રામ લઈ લેવાનું છે. મીઠું આવે છે, મીઠું લઈ લેવાનું છે 200 ગ્રામ. 200 ગ્રામ મિત્રો આપણે આવે છે અઠવાડિયાની અંદર 2 વખત મિત્રો મીઠા સોડા ખવડાવો, બરાબર. અઠવાડિયામાં 2 વખત, એ પણ 200 ગ્રામ અઠવાડિયામાં 2 વખત. ત્રીજી વસ્તુ છે મિત્રો આપણે એક મિનરલ મિક્સર પાવડર. જે મિનરલ મિક્સર પાવડર છે તે તમારે રેગ્યુલર ખાંડની અંદર 100 ગ્રામ તમારે ખાંડની અંદર નાખવાનું અને તે મિત્રો ડેઈલી લગે આપણે ઉપયોગ કરવાનો. ચોથી વસ્તુ મિત્રો આપણે સરસોનું તેલ, બરાબર. શિયાળામાં સરસોનું તેલ તમે મિનિમમ 200-250 ગ્રામ અથવા 500-500 ગ્રામ તમે સરસોનું તેલ અને સાથે સાથે મિત્રો 500 ગ્રામ આપણે ગોળ છે સારી ક્વોલિટીનો લેવો જેનાથી આપણા પશુને સાઈડ ઇફેક્શન ઓછું થાય. તો એક સરસ મજાનો ગોળ લઈ લેવાનો અને 500 ગ્રામ ગોળ લઈ એને તમારે રેગ્યુલરી આપણા ખાંડની અંદર ઉપયોગ કરવાનો, બરાબર. જે કોઈ પણ ગાય ભેંસ પશુ જે દૂધ ઘટાડી દેતી હોય ને એને 100% ફાયદો થશે અને 100% રિઝલ્ટ મળશે. એટલે અવશ્ય એક આ નુસ્ખો છે, દેશી છે, આયુર્વેદિક ટાઈપ છે, એટલે અવશ્ય મિત્રો આનો ઉપયોગ કરશો એટલે 100% આપણા પશુને રિઝલ્ટ મળશે. અને તમારા પશુપાલન માટે જે ભાઈને ગાય ભેંસની કેપેસિટી ઓછી હોય અને તમે કઈ નુસ્ખો અજમાવો છો દેશીમાં તો અવશ્ય મિત્રો જરૂર કહેજો. કારણ કે ઘણા પશુપાલન ભાઈઓ ઘણી એવી દેશી છે પછી ઘણા કેમિકલનું માત્રાનો ઉપયોગ કરતા હોય છે. અને સાથે સાથે મિત્રો આપણું જો અનુકૂળ પડે તો કેલ્શિયમનો પણ ઉપયોગ કરવો જેનાથી આપણા પશુને વ્યવસ્થિત પોષણ, શક્તિ, આહાર, વિકાસ પૂરો મળે અને માલ આપણું વ્યવસ્થિત રહે અને તંદુરસ્ત જળવાય. એને લગતે સરસ મજાનું સારી ક્વોલિટીનું કેલ્શિયમ આપણી પાસે અવેલેબલ છે તો અવશ્ય આપણે કેલ્શિયમનો પણ એક ટ્રાય કરી લઈએ, બરાબર. આશા કરું તમને મિત્રો આજની માહિતી કેવી લાગી હોય, વિડીયો કેવો લાગતો હોય. તો જો વિડીયો સારો લાગતો હોય તો મિત્રો તમે બને ત્યાં સુધી આપણા પશુપાલનની અંદર જે આપણા ગુજરાતની અંદર જેટલા પશુપાલન ભાઈઓ છે એને સરસ મજાનો ફાયદો થાય, સરસ મજાનું એને નોલેજેબલ માહિતી મળે તો વિડીયોને શેર કરજો, બરાબર. ઇન્સ્ટા અને ફેસબુકમાં પણ મિત્રો આપણે વિડીયો મૂકેલા હોય છે તો અવશ્ય મિત્રો ઇન્સ્ટા ફેસબુકમાં આવો તો ફોલો કરતા જજો અને સાથ અને સહકાર આપતા જજો. હાલો મળીશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા જોશ અને જોડવાની સાથે. બધાને જય માતાજી, જય જવાન, જય કિસાન. મળીએ આપણે નવા વિડીયોમાં.